આમ કરતાં 6ઠ્ઠો મહિનો આવી પહોંચ્યો. કેસેટ શરૂ થઈ. કાકા બોલી રહ્યા હતા, મારા વહાલા ભત્રીજા, આપણા દેશમાં કુટુંબ પરિવારનું જીવન ઘણું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કુટુંબ જીવનનો પાયો છે પ્રેમ. કુટુંબનો દરેક સભ્ય પોતાનો વિચાર છોડી બીજા સભ્યોને કેમ મદદરૂપ થવું એવું વિચારે તો જ કુટુંબ ટકી શકે. માત્ર લોહીના સંબંધનું જ કુટુંબ નથી હોતું, તે વિના પણ પરિવાર બની શકે છે. એવા એક પરિવારની મુલાકાતે તને વકીલ કાકાનો ડ્રાઈવર લઈ જશે. બીજા દિવસે ડ્રાઈવર ભત્રીજાને લઈને ઉપડ્યો. દૂર જંગલમાં એક જગ્યાએ આવીને તે ઊભા રહ્યા. તે સ્થળે એક બોર્ડ પર લખ્યું હતું. તેના પર ભત્રીજાના કરોડપતિ કાકાનું નામ સ્ટીવન્સ હોમ ફોર બોયઝ લખેલું હતું. ડ્રાઈવરને જોતાં જ હોસ્ટેલના છોકરાઓ તેને વળગી પડ્યા. તે બધાને તેને પ્રેમથી પંપાડ્યા અને કહ્યું, જો આ છે તમારા નવા ગૃહપતિ. તે 1 મહિના માટે તમારી સાથે રહેશે, કારણ કે તમારા ગૃહપતિ 1 મહિના માટે રજા ઉપર ગયા છે. બાળકોએ નવા ગૃહપતિને વધાવ્યા. બધા સાથે મળી ભોજન કરવા માટે બેઠા અને ભગવાનનો આભાર માનીને જમવા લાગ્યા. પછી ડ્રાઈવરે જવા માટે રજા માંગી. ત્યારે ભત્રીજાએ કહ્યું, આ બાળકો તમને કેવી રીતે ઓળખે છે? ત્યારે ડ્રાઈવરે કહ્યું, એક વખત આ હોસ્ટેલમાં હું પણ બાળક તરીકે દાખલ થયેલો, કારણ કે મારા મા બાપ ગુજરી ગયા હતા. તમારા કાકા પાસેથી હું ઘણું શીખ્યો છું. મને જ્યારે જ્યારે વખત મળે છે ત્યારે હું અહીં આ બાળકો સાથે આવીને રહું છું, કારણ કે આ જ મારો પરિવાર છે. આ બાળકો મને ચાહે છે અને હું પણ તેમને ખૂબ જ ચાહું છું. તમે પણ આ બાળકોને પ્રેમ આપજો અને જોજો કે આ બાળકો તમને પણ કેટલો બધો પ્રેમ આપે છે. મહિના પછી વકીલ અને ડ્રાઈવર બંને ભત્રીજાને લેવા માટે આવે છે. ભત્રીજાનો મહિનામાં તો આ બાળકો સાથેનો એવો હળીમળીને રહેવા લાગ્યો હતો કે એને બાળકોથી છૂટા પડતા જ ખૂબ દુઃખ થતું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને બાળકો પણ તેને જોઈને રડતા હતા. ભત્રીજાએ કહ્યું, વકીલ કાકા, આ બાળકોને તેમનો પરિવાર નથી, પણ તેમણે આ 1 જ મહિનામાં મને ખાતરી કરાવી દીધી છે કે પરિવાર કેવો હોય. આ બાળકોએ મને જે પ્રેમ આપ્યો છે તેને હું કદીએ ભૂલીશ નહીં. હું પણ આ પરિવારનો હવે એક સભ્ય બની ગયો છું. વકીલને પણ આશ્ચર્ય થયું કે તેના મિત્ર સ્ટીવન્સ મૃત્યુ પછી પણ પોતાના ભત્રીજાનું કેવું ઉત્તમ શિક્ષણ કરી રહ્યા છે. તો ચાલો જોઈએ કે નેક્સ્ટ પાર્ટમાં હવે શું થવાનું છે.